અડો આતે તેની પણ કરશે આતે જાની ભાઈ ને ગાડી બાડી ફોરેન બરેલ ને સે હજુ રાગે છે હો સે આતે રાગે આ જાનીભાઈ એ જાનીભાઈ જાનીભાઈ એ જાનીભાઈ એ જાનીભાઈ એ આવો 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 રામ 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 પણ તમારી ઓળખાણ ન પડી મને ઓળખાણમાં એવું છે જાનીભાઈ તમારું ઘર ગોતતો હું આવ્યો છું કે તમારા આગળ પાછળ કોઈ વડીલ છે નહીં અને તમારા લગ્ન કરવાના બાકી છે. તમે આવા થાવ સાચી સાંભળે છે. હું નાનપણથી જ મારા વડીલો કોઈ છે ને નામે મારા દોડા ખાય એવું કોઈ છે અને મારા લગ્ન કરવાના બાકી છે ને આમ જોવો ને તો હું ખૂબ આમ પૈસા ટકે ખૂબ ધનવાન છું પણ લગ્ન કરવાના એક બાકી રહી ગયા. એ વાત તમારી સાચી છે. મારા સંબંધીની છોકરી છે મેં મોટી કરી છે નાની મારા ભેગી રહેતી હતી તો હવે લગ્ન કરી એવડી થઈ ગઈ છે તો જો તમને ગમે તો આપણે તમારે હારે એના લગ્ન કરી નાખ્યું અને એમાં એવું છે એક મારી શરત છે. બોલો ને. તમારે 2 લાખ રૂપિયા મને દેવાના રહેશે. અરે 2 લાખ રૂપિયા ને હું તમને 3 લાખ રૂપિયા આપીશ જો એ છોકરી મને ગમે તો અને જો ગમી જાય ને તો એને આપણે હક પણ ગોઠવી નાખવાનું તાત્કાલિક ઓન ધ સ્પોટ લગ્ન જ કરી નાખીએ આપણે. તમે કામ કરો તમે હારો ચાલો પૈસા લઈ લો પેલા. અરે પૈસા અમારા ખિસ્સામાં છે એ તમે ઉપાધિ ન કરો એવા આમ જો હોય જ તે ખિસ્સા તો હાલો છે અને હાલો હારો હારે આપણે જો રસ્તામાં શેરવાની લઈ લેવી જો મેળ પડી જાય ને તો એને આપણે ઘડો લાડો કરી નાખીએ. ઘડો લાડો કરવાનો હોય હાલો તારે પાક્કા સમય આવી ગયો દાદા. મકાન અમારે આવી ગયા જાનીભાઈ જો આ મારા મકાન છે. આ જંગલ જેવા વિસ્તારમાં તમારું મકાન છે? એમાં એવું છે જાનીભાઈ અમે નાના માણસો છીએ તો અમારી પરમાણે મકાન હોય ને પાછા અમારા થોડા ખારા એરિયામાં મકાન હોય. હાજી તમારી વાત છે. તે હાલો તારે હાલો વાહ લો રાજા પાણી લાવજે નામાં આવી જશે. આ છોકરી છે એટલે આ તો મારા ઘરના છે ભાઈ. તો ઠીક. રાજા હું કઉ છું મેં તને કીધું તું પાછું તૈયાર કરીને રાખ્યું છે ને કમ્પ્લેટ? અરે કમ્પ્લેટ કાંઈ ઘટવા જ નથી દીધું એમાં. કાંઈ વાંધો ને બોલાવતે જા હારે લેતી આવજે હારો લેતી આય હારો લેતી જ આવજે. કઈ દીધું મેં તૈયાર કરીને રાખે ને. હા આમ તમાર કામ ધંધો શું? આ ખેતીવાડી છે થોડીક તે ફેકા હાલ્યા રાખે રેડ્યા રાખે ઢોરા ને એવું છે. હા બરોબર. કા જાનીભાઈ? અરે ટીપ ટોપ દુલ્હન છે હો. આવી જ જોતી હતી ને એવી જ મને મળી ગઈ. અને હા તો પછી આમાં હાર પહેરાઈ દેવી. પહેરાઈ દેવી હાલ. આપણે દેવાના કેટલી વાત થઈ હતી? તમને 2 લાખ તો કીધા ભલામણ છો. અલ્યા 2 લાખ રૂપિયા બોલો હવે કાંઈ? બસ ચાલ હવે તમે હામાં બી એક બીજી હાર પહેરાઈ જો પછી આમ જો તમે ત્યાં લઈ જાય ને તમારે કોર્ટમાં કરવા હોય તો ભલે ફેરા કરવા હોય તો ભલે સમૂહમાં કરો તમારે જે કરવું હોય તમે તો પછી લઈ જાઓ પૈસા. અરે તમારા સાક્ષીમાં તમે હાર પહેરાઈ દેવી એકા બીજી એવી કઈ ઝંઝટમાં પડવું જ નથી. ખોટું ગામને ખવડાવવું છે ને પૈસા બચાવાય. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં તમારી ઈચ્છા પ્રમાણે કરજો પછી પહેરાઈ દેવી એકા બીજી? પહેરાઈ દો લ્યો. ચાલુ પાડો. એમના હાલતા થાય તો પગે નહીં પડો. એ વાત થાય છે મોટાને પગે પડવું પડે. હાલો તો નીકળવી. કાંઈ વાંધો નહીં તમ તારે બસ બેટા રોવું નથી. અચ્છા બેટા તું જા. બસ બેટા રોવું નથી. હાલો મોડું થાય બેટા હાલો જાઓ. હું આમ જો તરત આટો મારી જઈશ હો. સારું જાઓ હો જાઓ. રહીશું તમ તારે. બાપુ તમ
હો બટા હો તમ તાર હું મારી તૈયારીમાં જ છું આવી જ જઈશ હો ને બટા આ બહુ મોડું ન કરતા. અને બટા આ તાર બેનપણી ગીફ આપી લેતી જા. હા ભાઈ હારું તમે યાદ કરાવ્યું. હારું હાલ આવજે. હા હું આવી જઈશ હો મારા ટાઈમે તમ તાર આવી જઈશ આ તમે જલ્દી આવજો. હા આવી જઈશ તું તારી તૈયારી કરી નાખજે હવે આપણું કામ થઈ જશે એમ સમજો થઈ ગયું દીકરી કોઈ નહીં મારી હો. હા જો આપણું મકાન કેવું લાગ્યું તને? બહુ મસ્ત. બહુ મસ્ત છે ને. આમ તો તારે ખોલીને બે કટકા નથી કરવાનો. આમ તાર રાજ રાણી કોડે રહેવાનું. રાજ રાણી કોડે તું આમ ઓર્ડર કરીને વસ્તુ તારે આવી જાય. કોઈ ઉપાધિ જ નથી. હે હા પણ ઈ તો ક્યાં ઠીલીમ તું હું લાવી છો ક્યારની આમ લઈને હાલે? એ તમને ન ખબર પડે. તમને પછી ઉતાર દો હું તમને રૂમમાં જઈને સરપ્રાઈઝ આપીશ. રૂમમાં છે? અરે વાહ વાહ તો હાલો હાલો રૂમમાં રાશિની જોવાય. હાલો. અરે તું કે તો ઠીલી હું તને ઉપાડી લઉં. ના હવે ખાલી થેલી ઉપાડો ને તોય બસ. કેવી લાગી આપણી રૂમ? આ બહુ મસ્ત હે હો આપણી રૂમ. છે ને બહુ મસ્ત. હા. બેસ બેસ બેસ. પણ આમ જો હું થાકીને લોટ પોત થઈ ગયો. તારું ગામ કેટલું આઘું છે. અને એમાં હું શું કરું મારું ગામ આઘું હોય તો બોલો. અને આ કબાટ અને આ તેજુરી આટલું બધું હે. તો આ જો સારું તે સંભાળ્યું. આ કબાટ તિજોરી જે કઈ છે ને આપણા ઘરમાં એ બધામાં માલ મિલકત રૂપિયા પૈસા જ્વેલર દાગીના બધું છે. હવે એ બધી જવાબદારી આજથી હું તને સોંપું છું. આ બધી જવાબદારી હવે તારા માથે. અને હું છે ને એકદમ ફ્રી થઈ જાઉં. તમને આટલો બધો મારી ઉપર વિશ્વાસ છે કે આ ચાવી મને સોંપી દીધી માલ મિલકતની આ બધા ઘરાણાની અને આ તેજુરી બધી હે. અરે આ માલ મિલકત જ્વેલરી આ મારા માટે કઈ નથી. આજથી જીસ હોય તું જ મારા માટે છો ને હું તારા માટે છું. તો આ રૂપિયા હું મારા માટે કામ. હા હું આની જવાબદારી એવી સરસથી નિભાવીશ ને. બસ. અને ઈ તો મને કે ઠીલીમાં તું હું લાવીશ. હવે છે ને મારાથી રહેવાતું નથી. કારણ કે આ આપણી જિંદગીની પહેલી રાત છે. અને આ રાત તો આમ જો આપણે એવી મીઠાશ પીરી રાખી છે ને કે આપણે જન્મો જન્મ સુધી ન ભૂલવી. હવે મારે રહેવાતું નથી. હપ્તું મને કે ઉતાવળ તો બહુ નહીં. બહુ ઉતાવળ છે. તું કે જલ્દી. સારું હવે તમે કીધું હે તો કહી જ દઉં તમને. કહી જ દે. મારી એક બેનપણી છે ને એને મને ગિફ્ટ આપી છે તમારા માટે. મારા બતાવો. માટે બતાય જલ્દી. સ્પ્રે? હા સ્પ્રે નથી આ એક મસ્ત તમે કોને તમે આની સુગંધ લેશો ને આપણે સુહાગરાતમાં મજા 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 આવી જશે. અને તમે જિંદગીભર આપણી સુહાગરાત નહીં ભૂલો. એમ? હા લે તો છાટ તો ખરી. છાટો ને. હા એવી સુહાગરાત થશે ને આ સમજો તારે જેવી જ મીઠાઈ છે આમાં. આપણું કામ થઈ ગયું. વાહ સ્પ્રે. હું જગાને ફોન કર દઉં. હાલો હા બોલ ક્યાં હું જગા? મેં તમારી પાછળ આવતા જ રહે છીએ તારા ઘરની થોડાક આગળ ઊભા છીએ રિક્ષા લઈને. હારું આપણા પ્લાન મુજબ બધું થઈ ગયું છે અને તેજુરી સાફ કરું ને એટલી જ વાર હે. તું તૈયાર રહેજે ના. મેં તૈયાર છે પણ તું ઉતાવળ રાખજે. હબ તેજુર ખાલી કરી આવતી રે બાય. હા હું બધો ભઈડિયો વાળું ને એટલી જ વાર હે. હારું હાલ. હા બાવજી. યા આટલા બધા? કઈ લઈ
આવી નથી જતો ને જીવનું પાછું. જાની, કેવી રહી આપણી સુહાગરાત? મેં તને કીધું તું ને કે હું તને સરપ્રાઈઝ આપીશ. તને બહુ ઉતાવળ હતી સરપ્રાઈઝ ની નહીં? જો આ જિંદગી ભર તને યાદ રહેશે આ સરપ્રાઈઝ. બાય. એ બાવરી કબાટ ખુલ્લો, તિજોરી ખુલ્લી. આ બાવરી ગઈ ક્યાં? હા, નક્કી મારી હારે બહુ મોટી રમત રમાઈ ગઈ છે. આ ગેમ રમી ગઈ મારી હારે. રૂપિયા ઘરાણું બધું લઈને વહી ગઈ. મારે કરવું હું કઈ સમજાતું નથી. એટલે હું બહાર જોઉં તો ખરા, બહાર તો નથી ને. મારો શક ખાચો નીકળ્યો. મારી હારે બહુ મોટી ગેમ રમાઈ ગઈ. લૂંટેલી દુલ્હન મને લૂંટીને વહી ગઈ. મેં જેની ઉપર વિશ્વાસ મૂક્યો એને જ મારી હારે વિશ્વાસઘાત કર્યો. હવે મને કઈ સમજાતું નથી. મારો પૈસો, રૂપિયો, ઘરેણું બધું લઈને વહી ગઈ. હવે મારે શું કરવું? કપરા સમયમાં મારો ભાઈબંધ જ બધી મારી મુશ્કેલીમાં આવ્યો છે. એટલે એને મને યાદ કરવા દે. આ હું તે મને તાત્કાલિક બોલાયો અને આ બધું શેરવાની ની આ બધું શું છે કે ખબર નથી પડતી. તું શાંતિ રાખ. બધી વાત કરવા જ મેં તને અહીંયા બોલાયો છે. તે ભલા મને આવડું મોટું પગલું ભર્યું, તારે મને એક તો ફોન કરાત ને. તું અડધી રાતે હાજર થાત. આ તું લૂંટાવે ને એ લૂંટાવા ન દે તું. તારી બધી વાત સાચી છે, પણ એને એવી રમત રમી અને હું એવો ઊંડો ઉતરી ગયો ને કે આ પરિસ્થિતિમાં આવીને ઉભો રહી ગયો. મારે શું કરું ને મને નથી સમજાતું. તે તો ભલા મને તારું નાક કપાયું, પણ હારે હારે મારે તારા ભાઈબંધનું નાક કપાયું. તને શરમ આવી પડે. સમજો, કાંઈ વાંધો નહીં. બાકી એને તો પકડાવું અને એની આખી ગેંગને ન પકડાવું ને તો મૂકે અને આ તને કહી દો. બાકી તળિયે વી કે તો એક વખત ન કાઢું ને તો ફાઈટ છે ને. અરે પણ મુકા તો બધું કરીશ કઈ રીતે? તું ઈ ચિંતા કરીમાં. બાકી રાતને દી એક કરવા પડે ને તો કરવાના છે. બાકી આમ જો એક વખત જેલના હરિયા નો ગણાવે ને તો આ મૂકો ફાઈટ કહેવાય ને. અને બીજા નંબરમાં ઈ તને કહી દો, તારો રૂપિયાનો સિક્કો ગયો હોય ને પાછો ન લાવે ને તોય મૂકો ફાઈટ કહીએ લે. બરોબર? અને તું કોઈ જાતની ચિંતા ન કરતો. હવે ઈ છે ને મૂકો છે, જોઈ લેવો ખરા ખરીના ખેલ. તું કડા નો ભેગા કહી દો નામ તો મૂકો ન કહેવાય. અને હાલે તું આરામ કર અને હું જાઉં છું. બરોબર? કોઈ ચિંતા કરતો નહીં. કઈ વાંધો નહીં મુકા. ધ્યાન રાખજો તારું. અરે ધ્યાન રાખશે ઈવડે આપણે નો ધ્યાન રાખવાનું. આપણે થોડા રાખી નાખી ભલામણા. હાય તારા વાંધો ને તું આરામ કર. બરોબર? ઉપાય ન કરતો. હાલ આમ જો આવ્યું ને સ્પેશિયલ આપણી બે હાટું નવું મકાન બનાવ્યું છે. કેવડું મોટું છે? બહુ છે ને મોટું. હા. અને આ રૂમ રહ્યો ને એ આપણે માટે સ્પેશિયલ સુહાગરાત માટે છે. શું વાત કરો? અને આમાં બે ઠણગાર્યો છે. અને આમ જો એક કામ કર, તારા હાથ છે ને ઉદ્ઘાટન કરીને તાળું ખોલ. એવું? હા. તમે ખોલો ને. ના તું ખોલ. તું તાર ખોલ. હાલો મારી થેલી પકડો. હા. તું તાર ખોલ. અત્યારે તું વારો લઈ લે. સાંજે પછી હા.
આવતી રે અહીંયા બેહી જા. અને હું શું કહું છું તને, હા આ થેલીમાં તો હું લાવ્યું છું હે તો કેને તમારે હાટું ગિફ્ટ લાવ્યો. મારી હાટું થઈ. હા અરે આમ જો મેં તે તારી હાટું થઈને છે ને બહુ મોટી ગિફ્ટ તૈયાર રાખી છે. હે હા એવડી મોટી? બહુ મોટી. હું તમારા હાટું નાની જ લાવી હું. હે હા 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 કેવડો મોટો રૂમ હે. આમ તો જો આ બધું મારા હાટું ને. આ તેજુરી અને આ પડદા હોય હું હે. ઈ તો કાંઈ નથી ગાંડી, ઈ તો બજારનું બાણું છે. હે હા અને હું કે મસ્ત બેડ ને આમ જો તો ખરા કેવું મસ્ત તમે રંગાઈ રાખ્યું ને. ગુલાબ વાળું છે ને. હા અને હું કહું છું શું કે ઓલું હાલો આપણે ઓલું ચાલુ કરીએ. તમા બહુ ઉતાવળ છે. અહીંયા કોણ ભાઈ કી તું એક કામ કરી અહીં બે હું આવું છું કોણ. હારું એટલે ઢીંગલી તું હે હું બાપા આ શેરવાની અને ઓલી મેં વાત સાંભળી હતી ને હાચી જ તે તમે કોકને પાણી આવ્યા છો ને ના. અને આ નવા મકાન હોતે લઈ લીધા મને જોવાય મને જોવાય. તને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? છે છે ને? હા. અને તું ભલા માડી મારી બાજી ઉપર આખું તે પાણી ફેરવીશ. આમ જો સાની ભાઈ બહાર ઊભા છે હા. એ તને આમ જો બધી વાત કહી દેશે. તું જા સાની ભાઈ. હાચું ને? હા હા જા. જલ્દી ફોન કરવા દે જગલાને. હેલો જગલા હા બોલ. તું ક્યાં હો? તારા ઘરની બાજુમાં તું ઊભા છી. મને અહીંયા ડાયરમાં કઈક કારું લાગે હે. તું વાયલા બાણે એના ઘરના વાયલા બાણે ઉભો રહે. હાલું ફટાફટ આવું અને જેટલો હંકેલો થાય ને એટલો કરીને આવું. તું ના ઉભો રહે હો. હા બહાર નીકળ, જેટલું લેવા એટલું લઈ લઈને બહાર નીકળ. હા બહાર. હા તું ના ઉભો રહે. કઈ બાકી ન રાખે. મોબાઈલ બધું લઈ લેવા. આવું જાવ રાખતો એ કરી યાર. અરે કરી. એટલે આ તો ખીંજલે આવ્યું તો મારા પ્લાન ની આખી પથારી ફેરવી નાખી. હલો એટલે ભલા મને કાં છો? એટલે ઈ આખી સટકી ગઈ છે અને તું છે ને ઓલા ટાળીએ ઉભો રહી છે અને એમને સટકવા નહીં જ દેવાના. હા તું ના આવ્યો છે એટલે નો થાવાની થઈ ભલા મને. અને હું છે ને વાય વાય આવું છું તું પેલા ના કોઈ એ આ એ કરી ગઠણે ગયા મને પોક કેમ ઊભી રાખી રિક્ષા? પણ એક છોકરો આગળ છે પણ હે? આપણો એક તો ઉતાવળ છે. આ મારી માં ટેકને છે. હે એટલે ઊભો થા રે. હાય એટલે હવે સાંભળો તો. બાજુ બાજુ આવજો. એ પણ હું છે પણ એ ભાઈ મૂકો. જાને તું પણ તમે મેં કીધું પણ હું મેં કીધું હરખો બોરે આમ. એ શે શું પણ હતું. અરે હું તમે તમને સરપ્રાઈઝ દે શકો અમે તમને ન દે કે આ અમારી અનોખી સરપ્રાઈઝ હોય શું. હા આ તો હજી ખાલી ટેલર જ છે બચ્ચું. મારું બચ્ચું ટેલર જ છે. પિક્ચર હજી પૂરું બાકી છે. બાકી હજી પણ તમે- જાતું હું નથી જાતું તારે રે. પણ પિક્ચરનો ટેલર છે આ શું પણ. જો આમ
વાહ કેવી લાગી મારી કેવડી મોટી ગિફ્ટ મુકા પણ આ બધું શું છે? આ તો હજી ટેલર જ પૂરું થયું છે બાકી પિક્ચર જો હાલ્યું આવે છે વાહ મુકા વાહ તે તો કામ કરી નાખ્યું હો. પણ આ લૂંટારૂ ગેંગ ને તો અમે કેટલા ટાઈમ થી ગોતતા હતા. આની હાટુ તો બહુ મહેનત કરી અમે, પણ ત્યાં જ પકડી લીધા હો. પણ અરે સાહેબ ઈ તો ઠીક પણ આમ જો રંગ આંખે પકડ્યા હો પાસ શું વાત છે. વાહ મુકા વાહ, આનું તને ઇનામ મળશે હવે. હા અને આમ જો આમને એવી મજા કરાવો કે સપનામાં હુતા હોય ને તો એવો વિચાર આવો જ ન પડે. અરે વિચાર નહીં, સપનામાં ને સપનું નહીં આવે હવે તો. હા અને બીજી વાત એ સાહેબ કે આમ જો આમ સૂરજ ઉગે ને એ તો દેખાવો જ ન પડે હો. અરે સૂરજ નો દેખાય ને ચાંદોય નો દેખાય. હા બસ જો સાહેબ ને મેં બધી ભલામણ કહી દીધી તમને કોઈ જાતની ખામી રહેવા દેશે નહીં. પાણી માગશો દૂધ આપશે દૂધ માગશો ને તો ફ્રૂટ સલાડ આપશો ને સાહેબ આપી દઈશ આપી બરોબર? દઈશ. અને જે થયું એ ભૂલ ચૂક માફ કરજો બીજું શું કરું હે સાહેબ લાવો હવે એમને મારી હવાલે આપી દો. મુકા મેં તો તારે લગન કર્યા છે, મને ક્યાં મોકલેસ તું? ના આમાં જો વારો તારો કોઈનો નો હે સાહેબ જેનો નસીબમાં બધા લખે. હરખા. હા જેને જવું પડે મારે જવું પડે તમારે જવું પડે હે? તમાર જમાઈ નહીં, મને જવા દો. ના એ સમય સાહેબ ના એ સાહેબ ભણવાનું તમારે છોડો, સમય વાતું. થઈ હાલો હાલો તમે બધા અહીંયા મારે પાસે. એમનામાં જવાય દો. જાય. આમ તો સાહેબ હું શું કહું છું આ રહ્યા ને આ ત્રણેય આપણા મહેમાન છે કઈ ઘટવા ન દેતા હો. અરે કાંઈ નો ઘટે એમને હવે. હા બસ સમજો સાહેબ ને કહી દીધું કઈ ઘટવા નહીં દેતા ભાવ નહીં ભૂલ સાહેબ. હાલો હાલો હાલો. બરોબર મારે આગળ ફરિયાદ થો, ન હાલો. આવી પડે. આવજો. જાની આવજો. આવજો બાય 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 આવજો. અને જાની હવે છે ને પાછી આવી ભૂલ ન કરતો તું. અરે ભલા માણા હવે થોડો ભૂલ ખાવ ગમે એમ તો હું તાર ભાઈબંધ છું ને આમ જો ભૂલ ખાય સામે વાળા. હા ભાઈ એમ છેતરાવાનું તો નહીં જ તે તોય. શેર હોય ને તો આપણે એને હવા શેર નીકળવાનું બરોબર હાલો તારો હાલો.